એમાં શું કેગ ઉપરથી મને યાદ આવ્યું, મને એક્ઝેક્ટલી યાદ છે એક ને આની એટલે આજથી 2 વર્ષ પહેલાનો કેગનો રિપોર્ટ હતો અને એમાં 1,00,000 કરોડ રૂપિયાની આસપાસનો હિસાબ નથી મળી રહ્યો સરકારી અલગ અલગ વિવિધ ખાતાઓ તરફથી, જે મેં ચલાવ્યું હતું. હવે અહીંયા બિહારમાં 70,000 નથી મળતા, તો એમાં દેખાડા થઈ રહ્યા. અહીંયા તો 1 લાખ નતો મળ્યો આ ગયા વર્ષે. હિસાબ નતો મળતો 1,00,000 કરોડ. ઈ ક્યાં ગાયબ થઈ ગઈ ખબર નહોતી. એટલે એ કેગનો ડેટા પાછો કેવો હોય છે? કેગનો ડેટા સિલેક્ટિવ હોય છે. એ લોકો એક પ્રકારનું સેમ્પલ ક્યાંકથી ઉપાડે. એટલે કેરીનો ઢગલો પડ્યો, આપડે તો કઈક ભાઈ સારી હોય તો આપજે, મીઠી હોય તો એને ખબર હોય આમાં મીઠી કઈ જાય, રંગ ઉપરથી પકડીને તમને ઈ જ ચખાડે. મીઠી જો ભાઈ લાવ 2 કિલો, ને પછી 2 કિલો લઈ જવામાંથી કિલો તો ખાટી નીકળે. એટલે આ એવું હોય, સેમ્પલ લે લોકો. કેગ ટોટલી બધું ઓડિટ નથી કરતું. ટોટલી ઓડિટ કરે તો જિંદગીમાં ઓડિટ ન કરી શકે કોઈ દી. એટલે એક સેમ્પલ ઉપાડે અને એ સેમ્પલ ઉપરથી આવું, તો વિચાર કરો કે સેમ્પલમાં જો આવું પકડાણું હોય તો અંદર તો કેટલું બધું ખદબદતું હશે. અને આ એનો જીવતો જ છે.